નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જે છે એ આપણા માનનીય હસમુખ પટેલ સાહેબશ્રીની જગ્યાએ એક નવા મેડમ છે એમની નિમણૂક છે એ કરી દેવામાં આવી છે। એટલે કે હવે જે પોલીસ ભરતી છે અને બીજી જે ભરતી અટકી પડી છે એને વેગ મળવાની પૂરેપૂરી શક્યતા છે। તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે છે આ ભરતી હવે ક્યારે થઈ શકે છે અને જે આ નવા મેડમ આવે છે એમની શું નામ છે અને એમને જે છે એ કોણે નિમણૂક છે એ કરી છે। તો તમે જોઈ શકો છો નવા મેડમ આવી ગયા છે। હવે દોડ અને બીજી જે શારીરિક કસોટી છે એ જલ્દીથી જલ્દીમાં થઈ શકે છે। તો તમે અહીંયા આપણે જે આ ઓફિશિયલ પરિપત્ર જે બહાર પાડવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા તમે જોઈ શકો છો। ગુજરાત સરકાર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગર તારીખ 20/11/2024નો જે આ પરિપત્ર છે એ બહાર પાડવામાં આવે છે। પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની 4/12/2023ની અધિસૂચના ક્રમાંક જે આપવામાં આવેલી છે એ પ્રમાણે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ તરીકે શ્રી હસમુખ પટેલ આઈપીએસ મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત રાજ્ય પોલીસ આવક નિગમ ગાંધીનગરને નિયુક્ત કરવામાં આવેલા હતા। એટલે છે એ જે હસમુખ પટેલ સાહેબશ્રી છે એ નિયુક્ત કરેલા હતા। પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની જે છે એ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ તરીકે જે છે એ હસમુખ પટેલ સાહેબ છે એમની નિમણૂક કરવામાં આવેલી હતી। ગૃહ વિભાગ દ્વારા તેઓના 6/11/2024ના રોજ નોટિફિકેશનથી શ્રી હસમુખ પટેલ આઈપીએસ મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત રાજ્ય પોલીસ આવક નિગમ ગાંધીનગરનું સ્વૈચ્છિક રાજીનામું છે એ મંજૂર કરવામાં આવેલું છે। એટલે કે હસમુખ પટેલ સાહેબ છે એમને રાજીનામું આપી દીધું છે અને તેઓ જીપીએસસીના નવા ચેરમેન છે એ બની ચૂક્યા છે। અને હવે એમની જગ્યાએ તમે જોઈ શકો છો શ્રી હસમુખ પટેલ સાહેબનું જે સ્વૈચ્છિક રાજીનામું મંજૂર થતાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષની ખાલી પડેલ જગ્યાનો તેમજ સભ્યશ્રીની જગ્યાનો હવાલો શ્રીમતી મોના કંધાર આઈએએસ અગ્ર સચિવ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને તેમની ફરજો ઉપરાંત સોંપવામાં આવે છે ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે। એટલે કે જે ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે એમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે માનનીય હસમુખ પટેલ સાહેબશ્રીની જે જગ્યા હતી જે છે એ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકેની એમની જગ્યાએ જે છે એ હવે શ્રીમતી મોના કંધાર જે આઈએએસ છે એમની જે છે એ નિમણૂક કરી દેવામાં આવી છે। પરંતુ હજુ જે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન છે એમની નિમણૂક છે એ હજુ કરવામાં આવી નથી। તો હવે સરકાર દ્વારા આ નિમણૂક છે એ પણ ટૂંક સમયમાં જ કરી દેવામાં આવશે। તો આના રિલેટેડ જ્યારે પણ અપડેટ આવશે તો એની સૌપ્રથમ માહિતી છે એ તમને એચએનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે। તો એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।